એક જમીનદાર હતો. એને બાપદાદા તરફથી ઘણી બધી જમીન જાયદાદ વારસામાં મળેલી. એમાં એણે પોતે પણ એટલો બધો વધારો કરેલો કે આસપાસના કેટલાય ગામ સુધી એના જેટલું શ્રીમંત બીજું કોઈ નહોતું. ગામ તરફની સીમાઓની આગળ સુધીની જમીન પણ એની જ હતી. આટલી બધી જમીનને ખેડવા માટે અને સાચવવા માટે એણે ઘણા બધા ખેત મજૂરોને રાખ્યા હતા. એક દિવસ સાંજના સમયે ઘોડા ઉપર બેસી અને એ પોતાના ખેતરમાં ફરવા નીકળ્યો. ચોમાસું હજી પૂરું થયું હતું. નજર પહોંચે ત્યાં સુધી લીલાછમ ખેતરોમાં પાક લહેરાતો હતો. એ દ્રશ્ય જોતા જ એનું મન આનંદ અને અભિમાનથી છલકાઈ ગયું. આ પ્રદેશમાં પોતે સૌથી અમીર છે એ વાતના ગર્વથી એની છાતી ફૂલવા લાગી. એ વખતે પવન એવો સરસ વાતો હતો કે એની શીતળતાની મજા લેવા એ બાજુમાં આવેલા પોતાના જ ખેતરનો ઝાંપો ખોલી અને અંદર દાખલ થયો. એ ખેતરનું ધ્યાન રાખવા માટે એણે માધવ નામના એક ખેત મજૂરને રાખેલો હતો. માધવ ખૂબ જ સરળ અને ભલો માણસ હતો. એ હંમેશા પોતાના કામથી કામ રાખતો અને પોતાની દુનિયામાં જ મસ્ત રહેતો. એની યુવાનીમાં એણે જમીનદારનું ખૂબ જ કામ કરેલું. માધવના ખેતરનો પાક હંમેશા બીજાના ખેતરો કરતાં ગુણવત્તા અને જથ્થો એમ બંનેમાં ચડિયાતો રહેતો. પણ હવે માધવની અવસ્થા થવા આવી હતી. એનાથી હવે પહેલાના જેટલું કામ નહોતું થઈ શકતું. છતાં પણ બીજા કોઈના ખેતરથી એના ખેતરનો પાક ઓછો કે ઉતરતો નહોતો જ થતો. બીજાની બરોબરીમાં ઊભો રહી શકે એટલું કામ તો એ કરતો જ. એટલે જમીનદારે એના બદલે બીજા ખેત મજૂરને નહોતો રાખ્યો. જ્યારે જમીનદાર ખેતરમાં પ્રવેશ્યો ત્યારે માધવ સાંજનું ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો. જમીન ઉપર પાથરણું પાથરી એના ઉપર ભોજનની થાળી ગોઠવી અને એ ભગવાનને પ્રાર્થના કરવામાં મશગુલ થઈ ગયો હતો. જમીનદાર ઘણીવાર ઊભો રહ્યો. પ્રાર્થના પૂરી થઈ અને માધવ જમવાનું શરૂ કરવા જતો તો ત્યાં જ એની નજર જમીનદાર ઉપર ગઈ. પોતાના માલિકને જોતા જ એ ઊભો થઈ ગયો. સલામ કરી અને અદબથી હાથ જોડી અને એ બોલ્યો, મને માફ કરજો માલિક. ભગવાનનો આભાર માનવામાં હું એટલો બધો ખોવાઈ ગયો તો કે તમે આવ્યા છો એનો મને ખ્યાલ જ ન રહ્યો. ભગવાનનો આભાર શેના માટે? જમીનદારે પૂછ્યું. મને આટલું સરસ ભોજન આપવા માટે, માધવે જવાબ આપ્યો. દરરોજ 32 ભોજન અને 33 શાક ભરેલી થાળી આરોગતા જમીનદારે માધવની થાળીમાં નજર કરી અને જોયું તો સૂકો બાજરાનો રોટલો, થોડુંક દહીં, મરચાની ચટણી અને ડુંગળીનો દળો એવી વસ્તુઓ એમાં હતી. માધવના ભોજન ઉપર તુછકાર ભરી નજર નાખી અને જમીનદાર બોલ્યો, જો આવું ગંદુ ભોજન મને મળતું હોય તો હું તો ભગવાનનો ક્યારેય આભાર ન માનું. માધવ કોઈ પણ જાતના પ્રતિભાવ વગર હાથ જોડી મસ્તક નમાવીને ઊભો રહ્યો. થોડીવાર પછી બોલ્યો, માલિક, તમે ઘણા સમયે તમારા ખેતરમાં આવ્યા છો એ મારું અહોભાગ્ય છે. આજે મારી ઈચ્છા તમારો પણ આભાર માનવાની હતી. મારે તમારો આભાર માનવો છે અને એક વાત પણ કહેવી છે. આભાર એટલા માટે કે આટલા બધા વર્ષ તમે મને તમારા ખેતરમાં આશરો આપી અને મારી જિંદગીની બધી તકલીફો દૂર કરી દીધી છે. મારા એકલા જીવને જોઈતું બધું જ તમે આપ્યું છે. હવે મારી જિંદગીમાં કોઈ કરતા કોઈ ખોટ નથી રહી. અને તમને જે વાત કરવી છે એ વાત એ છે કે આજે વહેલી સવારે મને એક સ્વપ્ન આવ્યું હતું. એમાં મેં એક દેવદૂતને એવું કહેતા સાંભળો કે આવતીકાલની સવાર પડે તે પહેલા આ પ્રદેશના સૌથી અમીર માણસનું મૃત્યુ થશે. એટલું કહી અને ફરીથી માધવ માથું નમાવી અને ઊભો રહી ગયો. તારા જેવા મૂર્ખ લોકો જ સપનાની વાતો ઉપર વિશ્વાસ કરતા હોય. તારી બુદ્ધિ પણ
હવે ઓછી થઈ ગઈ લાગે છે એવું તિરસ્કારથી બોલી અને જમીનદાર ઘોડા ઉપર સવાર થઈ અને ગયો. ગમે તે થયું, પણ હવે ઠંડી હવા ખાવાની એની ઈચ્છા સાવ મરી પરવાઈ હતી. ઘોડા ઉપર સવાર થઈ અને એ ઘરે પાછો આવવા નીકળો. માધવે આકાશ સામે જોયું, પછી બે હાથ જોડી અને પ્રાર્થના કરી. આ બાજુ ઘરે આવ્યા પછી જમીનદારનું મન એકદમ બેચેન થઈ ગયું. માધવના શબ્દો વારંવાર એના મનમાં પડઘાતા હતા, કારણ કે આ વિસ્તારનો સૌથી અમીર માણસ તો જમીનદાર પોતે જ હતો. આજુબાજુ કેટલાય ગાવ સુધી એના જેટલો વૈભવ કોઈ પાસે નહોતો. અને માધવના સપનામાં આવેલ દેવદૂતના શબ્દો મુજબ આ વિસ્તારના સૌથી વધુ અમીર માણસનું મૃત્યુ બીજા દિવસની સવાર પડે તે પહેલા થવાનું હતું. તે પોતે ક્યારેય સપનાઓ ઉપર વિશ્વાસ કરતો નહોતો, પણ આજે ન જાણે કેમ જેટલી વખત એ આ શબ્દોને મનમાં હાંકી કાઢતો, એટલી વાર એ શબ્દો વાવાઝોડાની જેમ પાછા એના મનમાં ભરાઈ જતા. સપનાઓમાં ક્યારેય ન માનનાર જમીનદાર ધીમે ધીમે ક્યાંક આ વાત સાચી પડે તો એવો ત્રાસકો અનુભવી રહ્યો હતો. એ રાત્રે એને પોતાના 32 ભોજન અને 33 શાક સાવ ફીકા લાગી રહ્યા હતા. જીવ ક્યાંય લાગતો જ નહોતો. સુવાનો પ્રયત્ન કરી જોયો, પણ એ વ્યર્થ ગયો. કંટાળીને એણે પોતાના પ્રદેશના સારામાં સારા ડોક્ટરને બોલાવવા માટે માણસોને રવાના કર્યા. ડોક્ટરે આવી અને જમીનદારને નખશીક તપાસી જોયા. એને કોઈ કરતા કોઈ એવું કારણ ન દેખાયું કે જેનાથી એની જિંદગીને ટૂંક સમયમાં જોખમ હોય. છતાં પણ સાવચેતી માટે આખી રાત જાગવાનું નક્કી થયું. વાતો કરતા કરતા સવારના 6 વાગ્યા. માધવનું સપનું અને જમીનદારનું એ સપનાને સાચું માનવું એ બે વસ્તુઓ મસ્કરીનો મુદ્દો બની ગઈ. ચા પાણી પી અને બધા છૂટા પડવાની તૈયારીમાં હતા. ત્યાં જ એક મજૂર દોડતો દોડતો આવ્યો. જમીનદાર સામે આવી અને હાંફતા હાંફતા એણે સમાચાર આપ્યા કે માલિક, આપણો ખેત મજૂર પેલો માધવ હતો ને, એ આજે સવારે 4 વાગ્યાની આસપાસ મૃત્યુ પામ્યો. ત્યાં ઉભેલા સૌ ઊભા થઈ ગયા. વિચારવા લાગ્યા કે માધવ સૌથી અમીર આદમી કઈ રીતે? પછી બધાને સમજાયું કે ભૌતિક સુખ સુવિધાથી કોઈ અમીર નથી થઈ જતું. સાચો અમીર તો સંતોષી અને વિનમ્ર હોય છે. એટલે આ વિસ્તારનો સૌથી અમીર તો માધવ જ હતો.